સૌ મિત્રોને જય માતાજી, રામ રામ। મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં। મિત્રો, આજે આપણે એક સત્ય ઘટના ઉપર આધારિત એક સ્ટોરી સાંભળશું। ખૂબ જ ઇમોશનલ સ્ટોરી છે અને મોટિવેશન પણ છે એ સ્ટોરીમાં। તો મિત્રો, અમદાવાદના એક જજ સાથે બનેલી સત્ય ઘટનાનો એક કિસ્સો આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું। તો ચાલો મિત્રો સાંભળીએ આજની સ્ટોરીનું નામ છે માનું ઋણ। અમદાવાદના વૃદ્ધાશ્રમની આ સત્ય ઘટના છે। જજ સાહેબ પોતાની માને જ વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા હતા। એડમિશન ફોર્મ ભર્યું, જરૂરી ફીની ચૂકવણી પણ કરી। મેનેજરે કહ્યું, સાહેબ ચિંતા ના કરશો, અમે માનું પૂરતું ધ્યાન રાખીશું, સમયસર દવાઓ આપીશું। આશ્રમમાં માનું બરાબર ધ્યાન રખાય તે માટે જજ સાહેબે આશ્રમના મેનેજર સાથે દોસ્તી કરી લીધી, થોડા પૈસા પણ આપ્યા અને માનું ધ્યાન રાખવા ખાસ ભલામણ કરી। મેનેજરે સ્વાભાવિક રીતે જજ સાહેબને પૂછ્યું કે સાહેબ, બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું ખાસ કારણ? જજ સાહેબે આંખોમાંથી આંસુ સાથે દિલની વાત કરતા કહ્યું કે ઘરમાં મારી પત્ની, 2 બાળકો કોલેજમાં ભણે છે, ઘર પણ મોટું છે, પણ પત્ની માં સાથે બહુ જ ખરાબ વ્યવહાર કરે છે। માને પૂરતું ખાવા પણ ના આપે, દવાઓ પણ ન આપે। મારી પત્નીના કહેવાથી મારા બંને બાળકોએ માં સાથે બોલવાનું બંધ કરી દીધું છે। માને આનું બહુ જ દુઃખ થાય છે અને એકલાપણું લાગે છે અને આ બધા કારણોથી માં આખો દિવસ રડ્યા કરે છે। મારાથી આ બધું જોઈ શકાતું નથી, સહન થતું નથી। મને પોતાને પણ માનસિક દબાણ લાગે છે। છેવટે હારી થાકીને ભારે હૈયે માને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય લીધો અને મનમાં એક ગુનાહિત લાગણી સાથે માને અહીં મૂકવા આવ્યો છું। જજ સાહેબ આટલું કહેતા ડૂસકા ભરતા ત્યાં જ બેસી પડ્યા। મેનેજરે સાહેબને પાણી આપ્યું અને શાંત થવા કહ્યું। સાહેબ, તમે એક વિદ્વાન ન્યાયાધીશ છો, કોર્ટમાં સત્ય અને તથ્ય આધારિત જજમેન્ટ આપો છો, પુરાવા અને સબૂતોને ધ્યાનમાં રાખી નિર્ણય કરો છો, પરંતુ આપની માં સાથે ન્યાય કરવામાં આપ નિષ્ફળ નીવડ્યા। તમારી પાસે બધા પુરાવાઓ છે, બધા તથ્યો અને હકીકતના તમે નજરે જોનારા સાક્ષી છો। જો તમે તમારી માં સાથે ન્યાય ના કરી શક્યા હોવ તો બીજાઓ સાથે તમે શું ન્યાય કરી શકો? આ વાત જજ સાહેબના દિલને સ્પર્શી ગઈ। જજ સાહેબ ભારી પગલે પોતાના ઘરે ગયા, ગુમસુમ થઈને બેસી રહ્યા। મેનેજરની આ વાત યાદ કરતા જજ સાહેબને ઊંઘ ન આવી। પોતાનો રૂમ બંધ કરીને રૂમમાં જ ભરાઈ રહ્યા। 2 દિવસ ખાધું પણ નહીં, કોર્ટમાં પણ ન ગયા। એવું લાગતું હતું કે મેનેજરે જજ સાહેબની દુનિયા જ હચમચાવી દીધી હતી। 3જા દિવસે જજ સાહેબ રૂમની બહાર આવ્યા। પત્ની અને બાળકો તો ગભરાઈ ગયા હતા। પત્નીએ તેમને જમવાના ટેબલ પર જમવા આવવા કહ્યું। બાળકો પણ તેમનો ઇંતજાર કરતા હતા કે પપ્પા ક્યારે બહાર આવે અને બધા સાથે જમવા બેસીએ, પરંતુ જજ સાહેબે પત્નીને પાસે બોલાવીને તેને હાથમાં એક કાગળ આપ્યો અને બંને બાળકોને અલગ અલગ પકડાવી દીધા। કાગળની એક લાઈન વાંચતા જ પત્નીના હાથમાંથી થાળી પડી ગઈ। કાગળમાં લખ્યું હતું કે હું આ ઘડીએ જ તને છૂટાછેડા આપું છું અને બંને બાળકોને કહ્યું કે આજથી મારી આ બધી જ મિલકત, બંગલો, બેંક બેલેન્સ તમારી, મારે કશું જ જોઈતું નથી। બાળકોએ તેમને જબરદસ્તીથી સોફા પર બેસાડ્યા, હાથ જોડીને પગમાં પડીને આ બધાનું કારણ પૂછ્યું। ત્યારે જજ સાહેબ આંખોમાંથી આંસુઓની ધારા સાથે બોલ્યા, મારી 65 વર્ષની માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો છું, અજાણ્યા લોકોના ભરોસે મૂકીને આવ્યો છું। માનું શું થશે એનો વિચાર કરતા જ કંપારી છૂટે છે। માને ખાવા કોણ આપશે, સમયસર દવા કોણ આપશે, હું વિચારી જ શકતો નથી। અને તમે લોકો મને કારણ પૂછો છો, શરમ આવતી નથી તમને? તમે બધા લાગણીહીન, દયાહીન થઈ ગયા છો। રોજ કોર્ટમાંથી આવું ત્યારે માં મને જોઈને રોઈ પડતી હતી। એનાથી તમારા બધા તરફથી થતી હેરાનગતિ સહન નહોતી થતી। તે કહેતી, બેટા મને મોત આવે તો સારું, પણ ભગવાન ક્યાં મારું સાંભળે છે? 2 હાથ જોડીને માં કહેતી કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો। બેટા મહેરબાની કર, તમારામાંથી કોઈએ પણ માની સાથે સારો વર્તાવ કર્યો નહીં, પણ વાત કરવાનું પણ બંધ કરી દીધું અને તમે લોકો એ પણ ભૂલી ગયા કે આખું શહેર આ જજને સલામ કરે છે। એ જજને બનાવવામાં માએ કેટલો બધો ભાગ ભજવ્યો છે, કેટલો ભોગ આપ્યો છે। બાપુજીના મૃત્યુ પછી ઘર કેમ ચલાવવું, મારા અભ્યાસનો ખર્ચ કેવી રીતે કાઢવો, આ બધામાં તે હિંમત ના હારી। તેણે રાત દિવસ ટ્યુશનો કરી પોતાની જાતને ઘસી નાખી, મને ભણાવ્યો।
આખો દિવસ મારી ચિંતા કરે. પત્નીને જજ સાહેબે કહ્યું, આજે તે મારી ભગવાન જેવી માને હું સાચવી ન શક્યો અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પોતાની જાતને કોસતા કોસતા જજ સાહેબ કહે છે કે બીજાઓને ન્યાય કરવા વાળો હું આજે અન્યાય કરીને હારી ગયો. હું જજ નહીં પણ ગુનેગાર છું. મેં જે ગુનો કર્યો છે તેને કદાચ કાનૂન તો માફ કરી દેશે, પણ ભગવાનની કોર્ટમાં ક્યારેય માફ નહીં કરાય. હવે મારા કરેલા ગુનાનું પાપનું પ્રાયશ્ચિત કરવા જઈ રહ્યો છું. મારું સર્વસ્વ તમને લોકોને સોંપી દીધું છે અને હવે હું મા સાથે આશ્રમમાં રહીશ અને આશ્રમના લોકોની સેવા કરીશ. માને વૃદ્ધાશ્રમમાં મોકલાવી છે. તું પણ એક મા છે. કાલે તારા છોકરાઓ તને આશ્રમમાં મોકલશે, ત્યારે તને મારા આ શબ્દોનો સાચો અર્થ સમજાશે. આટલું કહીને જજ સાહેબ આશ્રમ જવા નીકળી ગયા. અડધી રાત્રે જજ સાહેબને આશ્રમમાં આવેલા જોઈને મેનેજર પણ ચોંકી ગયા. આશ્રમમાં માના રૂમમાં જઈને જોયું તો મા સૂઈ રહી હતી. નજીક જઈને જોયું તો મા આખા પરિવારની તસવીરને બાજીને રોતી રોતી સૂઈ ગઈ હતી. આશ્રમના બીજા બધા પણ જાગી ગયા, કેમ કે પાછળ પાછળ જજ સાહેબના પત્ની અને બાળકો પણ આવી રહ્યા હતા. એ લોકોને પણ લાગી આવ્યું હતું કે એમણે પણ કેવું પાપ કર્યું છે અને માને કરગરી રહ્યા હતા કે માં, અમને માફ કરી દો. અમારાથી મોટું પાપ થઈ ગયું છે. અમને માફ કરો અને પાછા ઘેર ચાલો. ત્યારે આશ્રમના એક કર્મચારી બોલી ઉઠ્યા કે અમે તમને નહીં સોંપીએ. તમે એમને ઘણું દુઃખ આપ્યું છે. શું ખબર કે તમે ઘેર લઈ જઈને મારી નાખો તો? આ સાંભળતા જ જજ સાહેબના પત્નીને દિલમાં બહુ દર્દ થયું. એ બોલી ઉઠી કે બેન, અમે કબૂલ કરીએ છીએ કે અમે બહુ મોટું પાપ કર્યું છે, પણ હવે એમને મારવા નહીં પણ એક નવું જીવન આપવા આવ્યા છીએ. આશ્રમના બધા વૃદ્ધ વડીલોના આંખમાં આંસુ હતા. બધા જ રોઈ પડ્યા. ખુશીના આંસુઓ સાથે બધાએ જજ સાહેબને પ્રણામ કરી વિદાય આપી. જજ સાહેબ અને એમનું પરિવાર તો માને લઈને ઘર તરફ ચાલ્યું, પરંતુ આશ્રમમાં અનેક આંખો કોઈને કોઈના ઇંતજારમાં આશ્રમના દરવાજા તરફ જોઈ રહી હતી. મિત્રો, તો આજની કરુણસભર વાર્તા, કરુણસભર પ્રસંગ તમને સત્ય ઘટના ઉપર આધારિત પ્રસંગ તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને હા મિત્રો, તમને એક વાત જણાવતા આનંદ થાય છે કે મિત્રો, તમે જ્યારે અમને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમારું પણ પ્રોત્સાહન વધી જાય છે. તો મિત્રો, તમારું એક સબસ્ક્રાઇબ અમારા માટે કિંમતી છે. તમે આ ચેનલ પર નવા છો અને તમને જો સ્ટોરીના વિડીયો પસંદ આવતા હોય, મોટિવેશનલ સ્ટોરીના વિડીયો તમને ગમતા હોય, તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમને આવા અવનવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.